નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. દેશોલ પરથી મંગવાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં ટ્રકમાં આગ લાગી હતી, જેની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. જોકે ચાલક બહાર ન નીકળી શકતા મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ બલકર ટ્રક પલટી જતા તેમાં આગ ફાટી નીકળી હતી. બનાવ એટલો ભયંકર હતો કે ચાલક બહાર નીકળી શક્યો ન હતો. બનાવમાં ઘટના સ્થળે જ ડ્રાઈવરનું મોત થયું હતું. નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવમાં ભુજના ગણેશનગરમાં રહેતા ચેનાભાઈ રબારી નામના યુવાનનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ભુજ ફાયર વિભાગના ભગતસિંહ જાડેજા, રફીક ખલીફા, પ્રતિક મકવાણા, રમેશ આહિર, જય ઠક્કરે સ્થળ પર જઈ આગ બુઝાવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસી મુજબ હતભાગી ગાડી લઈને સાંગીથી આવી રહ્યા હતા. ગાડી પલટી ગયા બાદ ઈજાઓ થઈ હતી. એ દરમિયાન આગ લાગતા સારવાર માટે મંગવાણામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અકસ્માત બાદ આગ લાગવાના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ગત 27 તારીખે રાત્રે ભચાઉના વોંધ પાસે ટેમ્પો ટ્રાવેલરમાં અકસ્માત બાદ આગ લાગતા 7 કલાક બાદ આગની જ્વાળાઓ શાંત થઈ હતી. આ બનાવમાં 18 પ્રવાસીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે 22 ડિસેમ્બરના ભચાઉ સામખિયાળી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 4 વાહનો ભટકાયા અને આગ લાગ્યા બાદ 2.5 વર્ષના બાળકનું અને ચાલકનું મોત થયું હતું. તો 1 ડિસેમ્બરના જૂના કટારિયા પાસે એલપીજી ભરેલું ટેન્કર પલટ્યા બાદ બ્લાસ્ટ થતા 7 વાહનોમાં આગ લાગી હતી. ઉપરાઉપરી સામે આવતી ઘટનાઓ ચિંતામાં વધારો કરે છે. ભચાઉમાં યુરિયા ખાતરના ગેરકાયદે જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભચાઉ વિસ્તારમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે 2 આરોપીઓની અટક કરી હતી. ખેતી માટે વપરાતા સબસિડીવાળા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે થતો દુરુપયોગ બહાર આવ્યો છે. એલસીબી પીઆઈએનએન ચુડાસમાના માર્ગદર્શનમાં પોલીસ ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક સફેદ કલરના મહિન્દ્રા પિકઅપ ડાલામાં યુરિયા ખાતર ભરીને ભચાઉ ખારોઈ હાઈવે પર આવેલી તીર્થ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ખાલી કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 2 શખ્સો મળી આવ્યા હતા. માલભરી આવનાર ડ્રાઈવર કકરવાના મોમાયાભાઈ ઉંદરિયા અને કંપનીના પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ તસ્લીમ તૈયબ અલી અંસારી હાજર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ખાતરના જથ્થા અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, ત્યારે તેમની પાસે કોઈ પણ સંતોષકારક દસ્તાવેજ મળ્યા ન હતા. જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની શંકા દ્રઢ થતા પોલીસે 70 બોરી યુરિયા ખાતર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹1,34,000 થાય છે તે કબજે કરી હતી. આ ઉપરાંત 2 લાખની કિંમતનું પિકઅપ ડાલું મળીને ₹3,39,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ સિવાય અન્ય 3 શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ખાતર મોકલનાર ચોબારીના ભરત આહિર, કંપનીના મેનેજર સિદ્દીક ખત્રી અને કંપનીના માલિક ભાવેશ મહેતાનો સમાવેશ થાય છે. હાલ પોલીસ 3 ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા ખાતરના નમૂના લઈ ખેતીવાડી અધિકારીને મોકલી આપવામાં આવ્યા છે. તેમનો અભિપ્રાય મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીમાં એલસીબીના પીઆઈએનએન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો. માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનાકામ એક યુવક અને બાળકિશોરને ઝડપી પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે માંડવીમાં હેલીપેડની સામે રહેતા જાવેદ દાઉદ જુણેજાએ પોતાના રહેણાંક મકાનને સલાયા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં નાની મોટી ચોરી કરી છે. ચોરીનો માલ બાવળોની ઝાડીમાં છુપાવીને રાખ્યો છે, જે હકીકતના આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. તેની પાસેથી બેટરી તેમજ 3 સાયકલ કબજે કરવામાં આવી હતી. આ ચોરીમાં બાળ કિશોર પણ સંડોવાયેલો છે. પૂછપરછ દરમિયાન 7-8 મહિના પહેલા દરિયાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં આવેલ વરંડામાંથી બેટરી ચોરી, 5 મહિના પહેલા સલાયામાંથી રાત્રિના 3 સાયકલની ચોરી, 6 મહિના પહેલા 2 મોટરની ચોરી, મોટા સલાયા ગામે દામાની ગેરેજ પાસે આવેલ હનુમાનજી મંદિરમાંથી દાનપેટીની ચોરી, બસ સ્ટેશન રોડ પર જલદીપ લોજની બાજુમાં હનુમાનજી મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી હોવાની કબૂલાત આપવામાં આવી હતી. માંડવી મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વહીવટી પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોમાં ઝડપ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજ તાલુકા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વિવિધ વિભાગના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકની વિગતો આપતા પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલને લગતા પ્રશ્નો અને જેટકો કંપનીની જમીન સંબંધિત સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ સુદૃઢ બને તે માટે હેલ્થ સેન્ટર અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડીના નિર્માણ હેતુ સરકારી જમીનોની જે માંગણીઓ પેન્ડિંગ છે તે બાબતે પણ આ બેઠકમાં સકારાત્મક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાલુકામાં ચાલી રહેલા વિકાસ કામોની વિગતો મેળવી હતી અને સાથે જ તમામ કામો ગુણવત્તાસભર અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. તાલુકાના છેવાડાના વિસ્તારો ખાસ કરીને બન્ની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એક ગંભીર વિષય છે. આ બેઠકમાં બન્ની વિસ્તારમાં પાણીના પુરવઠાને લગતા વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે સંકલન બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવાનો છે, જેથી વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ ટાળી શકાય. બેઠકમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો આગામી 1 માસના સમયગાળામાં યોગ્ય નિકાલ આવે તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જો કોઈ પ્રશ્ન બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે અટક્યો હોય તો તેને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવામાં આવશે, જેથી કરીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવી શકાય. વર્ષ 2026ની ભુજ તાલુકાની પ્રથમ સંકલન બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત વિવેચના કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. આજની જે તાલુકા સંકલન બેઠક હતી એમાં મુખ્યત્વે પ્રશ્નોમાં પીજીવીસીએલના પ્રશ્નો, ગેટકોની જે જમીન સંબંધિત પ્રશ્નો છે, જે ભુજ તાલુકામાં હેલ્થ સેન્ટર અને આંગણવાડી માટે જે સરકારી જમીનોની માગણી છે એ પ્રશ્નો, એના સિવાય પાણીના બન્ની વિસ્તારમાં પાણીના પ્રશ્નો વગેરે વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ. સંકલનમાં મોટાભાગે આ મુદ્દાઓ જે આવતા હોય છે એનો 1 મહિનામાં નિકાલ કરવા અને જેનાથી જે આ પ્રશ્નો છે બહુ લંબાઈ નહીં અને વિવિધ વિભાગો વચ્ચે જો કોઈ સંકલનનો અભાવ હોય તો સંકલન કરી શકાય, એ એના મુખ્ય ઉદ્દેશો હોય છે આ પ્રશ્નોમાં. ભુજમાં અત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું નવીનીકરણની કામગીરી વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવી રહી છે. આ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવા માટે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. જિલ્લા મથક ભુજના મહત્વપૂર્ણ રિંગ રોડના કામ ગુણવત્તાસભર અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરના રિંગ રોડ સહિત મુખ્ય 18 રસ્તાઓની જવાબદારી સંભાળવામાં આવી છે, જેના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં નવા માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તાઓની પહોળાઈ મુજબ તેમને ખુલ્લા કરવા અને તેની આસપાસના નડતરરૂપ દબાણો દૂર કરવાનો છે. આ સાથે જ રસ્તાઓ સુવ્યવસ્થિત બને અને નાગરિકોની સુવિધા માટે નવા પે એન્ડ પાર્કિંગનું નિર્માણ કરી શકાય તે દિશામાં પણ વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમણે પ્રાંત કચેરીની સામે બની રહેલા નવા માર્ગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે અત્યારે શહેરના મહત્વના ગણાતા એરપોર્ટ રોડ અને નળ સર્કલથી જ્યુબિલી સર્કલ સુધીના માર્ગ સહિત અન્ય 17 જેટલા રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. આ માર્ગો તૈયાર થવાથી શહેરની આંતર માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. તાજેતરમાં જે ગુજરાત સરકાર દ્વારા આરએનબી ને જે સિટીના 18 રોડ સોંપવામાં આવ્યા છે, આરએનબી સ્ટેટ એમના દ્વારા વિવિધ રોડો અત્યારે બનાવી રહ્યા છે, રોડનું નિર્માણ થઈ રહ્યું છે. જે પણ રોડ છે એ મુખ્ય જેટલી એની પહોળાઈ છે એ પહોળાઈમાં ખુલ્લા રહે અને આજુબાજુ આવતા બધા દબાણો દૂર કરવામાં આવે અને રોડ વ્યવસ્થિત બને, નવા પે એન્ડ પાર્કિંગ બનાવી શકાય એ માટેના પ્રયાસો ચાલુ છે. મુખ્યત્વે આજે સંકલનની બેઠકમાં હાજર રહેલ માનનીય એમએલએ શ્રી કેશુભાઈ પટેલ સાહેબે આજે પ્રાંત ઓફિસની સામે બની રહેલા રોડની મુલાકાત લીધી. આ સિવાય બાકીના 17 રોડ વિવિધ, જેમ કે નળ સર્કલથી જ્યુબિલી સર્કલનો રોડ છે, એના સિવાય એરપોર્ટ રોડ છે, આવા વિવિધ 17 રોડનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે.
ભુજ ખાતે આવેલા ઉમેદ ભવન સર્કિટ હાઉસમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સુભાષસિંહ યાદવની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન સુભાષસિંહ યાદવે સંગઠનની વર્તમાન સ્થિતિ અને ભાવિ આયોજનો વિશે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે અને તેના માટે સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સુભાષસિંહ યાદવે ખાસ કરીને કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને અહીંના લોકોની સમસ્યાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સરહદી જિલ્લો હોવાને નાતે અહીં સુરક્ષા અને સ્થાનિક રોજગારી જેવા મુદ્દાઓ અત્યંત ગંભીર છે. તેમણે સરકારની નીતિઓની ટીકા કરતા કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના કારણે સામાન્ય માણસનું જીવન દુષ્કર બન્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલે પણ મહિલા સુરક્ષા અને શિક્ષણના મુદ્દે રાજ્ય સરકારને ઘેરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા છેવાડાના માનવીના હકો માટે લડત ચલાવશે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. देखिए, कच्छ हमारे गुजरात प्रदेश का सबसे बड़ा जिला है और यहाँ पर औसत जितनी कंपनियां, जितनी इंडस्ट्रियां और जितना रेवेन्यू कच्छ से जाता है पूरे देश में किसी से छिपा नहीं है और हमारे प्रदेश का सम्मान है. और यहाँ पर मुझे यहाँ कांग्रेस पार्टी से यहाँ के सह प्रभारी के तौर पर जिम्मेदारी दी गई है, तो मुझे यहाँ आकर बहुत अच्छा लग रहा है. और हमारी जिला कमेटी नई बनी है, यहाँ पे तमाम कांग्रेस पार्टी के नेतागण से मिल रही हूँ, समझ रही हूँ और जिस तरीके से हमारी स्थिति है, बहुत मजबूत स्थिति में हम लोग हैं. पिछले चुनाव में भी अगर हम कुछ सीटों की बात करें तो वहां पे हम कुछ ही वोटों से पीछे रह गए थे, लेकिन हम लोग अच्छे खासे एमएलए यहाँ कच्छ से दे सकते थे. तो कच्छ एक अपने आप में ही एक खूबसूरत स्थान है और देश के अंदर और प्रदेश में इसका अपना ही महत्व है. यहाँ की पूरी सोशल इंजीनियरिंग और डेमोग्राफी पूरे गुजरात से बिल्कुल अलग है, जहां तक मैं समझ पा रही हूँ. और हमारे नगर पालिका और जिला पंचायत के अभी इलेक्शंस हैं, तो उसके लिए हमारे साथ यहाँ प्रदेश से भी हमारे प्रभारी और महिला अध्यक्ष भी यहाँ मौजूद है. हमारे जिला अध्यक्ष और पूर्व जिला अध्यक्ष सभी लोग मिलकर हम लोग कोशिश और प्रयास करेंगे कि हम अच्छे लोगों का चयन करें और उनको चुनाव लड़वाने का काम करें. साथ ही में कांग्रेस पार्टी ने जो मनरेगा बचाओ संग्राम शुरू करने का जो निर्णय लिया है, उसके चलते हुए आज मैंने ये प्रेस वार्ता रखी है कि जिस तरीके से गांधी जी का नाम बदलकर आप एक योजना को बंद करने का षड्यंत्र रच रहे हैं, उसका पर्दाफाश कांग्रेस पार्टी इस महीने में, अगले महीने तक चलने वाले इस आंदोलन में पूरी मजबूती से लगेगी और जिला से लेकर वार्ड से लेकर पंचायत स्तर तक जाने का काम करेगी. और हम ये पूरा प्रयास करेंगे कि ये योजना किसी भी तरीके से बंद ना हो, क्योंकि ये जो सपना था आदरणीय हमारे पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी, हमारी नेता सोनिया गांधी जी, उनके संकल्प से बना हुआ है मजदूरों को रोजगार देने का, उनके घर में रोटी कपड़ा मकान जैसी मूलभूत सुविधा पहुंचाने का, उसको हम ऐसे टूटने नहीं देंगे. इसीलिए हम लोग हर जिला स्तर पर और प्रदेश कांग्रेस कमेटी की तरफ से इस संग्राम को आगे बढ़ाएंगे.